સામાજિક અને રાજકીય રીતે એક વિચાર ગુજરાતના લોકોમાં ભેદભાવ મોટા પ્રમાણમાં કરી રહ્યો છે. ખેતી, ગામ અને નગર આનો એક સમાન અધિકાર હોય. એ અધિકાર માટે કૃષક આંદોલન કરવા તરફ જઈ રહ્યા છે. ઉદ્યોગો જેટલું જ ખેતીને અને મહાનગર જેટલું નગરને અને ગામડાઓને અધિકાર મળવો જોઈએ. આ અમારી વાત છે. ગામ અને નગર સુવિધા વિહોણા શા માટે છે? ધંધા અને ઉદ્યોગ જેવી ખેતી પણ નફાકારક શા માટે નથી? ખેડૂત, ખેતમજૂર, સ્વરોજગાર, નાના વેપારી એટલે કે ગુજરાતની જે ઓફિશિયલ આંકડો છે 65% લોકો ખેતી આવક પર નિર્ભર છે. તેઓને સમાન અધિકાર નથી મળી રહી. સુવિધા વગરના નગરો અને ગામડાઓ અને તેની મુખ્ય આવક ખેતી ઉપર આધારિત હોય છે અને ખેતી નફાકારક ન હોવાને કારણે શહેરીકરણ વધી રહ્યું છે. એ આપણે સૌ જાણીએ છીએ. ત્યારે ગુજરાતના 65% લોકોને તેના સમાન અધિકાર મળવા જોઈએ અને તેના માટે અમે કૃષક આંદોલન કરવા જઈ રહ્યા છીએ. જીએસટી ટેક્સ બધાને સરખો લાગે, એ ચાહે ગ્રામ્યમાં હોય કે ચાહે શહેરમાં. 65% એ ટેક્સ શા માટે ફક્ત 35% લોકો ઉપર મહાનગરોમાં જ વપરાય છે? વીજળી, પાણી, રો મટીરિયલ, અન્ય સુવિધાઓ વેપાર અને ઉદ્યોગને તાત્કાલિક મળે, પણ પાણી, વીજળી, દવા, ખેતી માટે જે ઉપયોગી છે એના માટે ખેડૂતોએ વલખા મારવા પડે. આ સ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં છે અને મહાનગરનો વિકાસ એ જ ગુજરાતનો વિકાસ. ગામ, નગર અને ખેતીની આવકો ઉપર સરકાર વિચારે જ નહીં. તાર ફેન્સિંગ, વીમો, વીજળી, પાણી જેવી ખેતી જરૂરી છે. એ માટે ખેડૂતે સરકાર ઉપર નિર્ભર રહેવું પડે છે. ખેડૂતોને ખેતીમાં વેપાર ઉદ્યોગ જેટલો નફો થાય તો માલિકોની જેમ ખેડૂતો પણ સરકારની લાચારી વગર જીવી શકે. મહાનગરમાં ઉદ્યોગ વિકાસ એ જ ગુજરાતનો વિકાસ નથી. નગર અને ગામડાઓ વધુ ચાલે આ સામાજિક અને સરકારી માનસિકતા બદલવી પડે એવું છે. સામાન્ય લોકોએ આ 65% લોકો જે ખેતી ઉપર આધારિત એનું જીવન છે, એની આવક ત્યાંથી જ થાય છે, એવા વેપારીઓ, સ્વરોજગારીઓ, ખેતમજૂરો, ખેડૂતો, એના ગામડાઓ અને એના નગરો એમાં વસે છે. પણ કોઈ મહાનગરનો વિકાસ થાય એમાં એ લોકોને રાજીપો ને વિકાસ દેખાય છે. આ માનસિકતા ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલા લોકોની બદલવાની જરૂર છે. એટલે સરકારની આપોઆપ બદલી જશે. અમદાવાદનો રિવરફ્રન્ટ હોય, રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, સુરતના ઓવરબ્રિજ હોય, ગાંધીનગરનું મહાત્મા કોન્ફરન્સ હોલ હોય કે પછી ગિફ્ટ સિટી હોય, આ બધાનો વિકાસ થાય એટલે ગુજરાતનો વિકાસ થઈ ગયો. નર્મદાની કેનાલનું કામ પૂરું કરી અને ખરેખર જેને વિકાસ કહેવાય, જેમાંથી ઉત્પાદન થાય, એ કેનાલો બનાવી અને ખેતરે ખેતરે પાણી પહોંચી જવું જોઈતું હતું, એ સરકારે હજી આજે પહોંચાડ્યું નથી. ખેડૂતોનો શું વાંક છે?
ખેતી ઉપર આધારિત 65% લોકોનો શું વાંક છે? પણ ગામડાના ગ્રામીણ પ્રજાએ પણ વિચારવું પડશે કે એમની માનસિકતા બદલે, કે મહાનગરોનો વિકાસ જોઈને ખુશ ન થાય. એમનો વિકાસ ત્યારે જ થશે કે જ્યારે ખેતી આધારિત આવકો ખેડૂતોની વધશે, ત્યારે જ એ ગામમાં અન્ય લોકોની અને નગરમાં એના અન્ય લોકોનો વિકાસ થશે. નગરોમાં એવું શા માટે ન હોઈ શકે કે ત્યાં મોટા થિયેટરો હોય, મલ્ટીપ્લેક્સ હોય, મોલ હોય, સ્પોર્ટ્સ એકેડમી હોય, સારી હોસ્પિટલો હોય? આવું શા માટે નથી થતું? કારણ કે ખેતીમાંથી આવક થતી નથી અને એ લોકો પાસે સ્પેન્ડિંગ પાવર નથી, એટલે કે વાપરવાની શક્તિ એ લોકો આગળ નથી, એટલે બાકીના લોકો ત્યાં ધંધો કરવા જતા નથી. નગરોમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને થઈ અને ખૂબ આવક વધે એટલે બધા એની પાસે વાપરવા માટેના પૈસા વધે ત્યાંના મહાનગરોના લોકોના, એટલે ત્યાં બધી સુવિધા હોય છે. માટે આ લોકશાહી છે અને લોકશાહીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ અને એનો અધિકાર માગે તો ભલભલી સરકાર હોય કે ગમે એવો ચમરબંધી નેતા હોય, એની તેવડ નથી કે એની અવગણના કરી શકે. હું એક નાનો એવો દાખલો દઉં કે લોક વિચારથી સરકાર કેટલી હલી જતી હોય છે. સામાન્ય ચર્ચાઓ બધી ચાલુ થઈ કે કોરોનામાં ઓક્સિજનના બાટલા નથી, સરકારે સફાળા જાગવું પડ્યું કે માલિકો ડિમાન્ડ કરી છે, નહીં પહોંચીએ તો આપણું નખોદ વાળી નાખશે. આ લોકોની તાકાત છે, આ લોકોના વિચારની તાકાત છે. પણ આ વિચાર અને એના પછી આંદોલનમાં કોક કરે અને અમને ફાયદો મળે, આ જે માનસિકતા છે ગુજરાતીઓની, એને લઈને મને લાગે છે કે ઘણો તફાવત પડે છે. ત્યારે આજે હું એ ગ્રામીણ વિસ્તારમાં, નગરોમાં અને ગામડાઓમાં વસતા અને ખેતી ઉપર આધારિત લોકોને હું જાગૃત થવા માટે આહવાન આપું છું. અમે ગામડે ગામડે જાશું, અમે લોકોને જાગૃત કરશું, એની સભાઓ કરશું અને આ કૃષક આંદોલન એ સરકારને ગામડાઓ તરફ અને નગરો તરફ એનું ધ્યાન કેન્દ્રિત કરી એની સુવિધાઓ ઉપર, ખાસ કરીને વીજળી નિર્ભર કેટલા સરકાર ઉપર. ખેડૂત વીજળી માગે, અમને રાતના નહીં દિવસે જ દો. શું કામ ભાઈ? ઇન્ડસ્ટ્રીને તમે કેમ કઈ નિયમ નથી રાખતા? ખેતીને શું કામ નિયમ? એને 24 કલાક વીજળી શું કામ નહીં? એને પૂરા પૈસા એ ભરી નથી શકતા, તો એની આવક તમે વધારવાનું કેમ કઈ કરતા નથી? તમે એને પાણી, ઇન્ડસ્ટ્રીને પૈસા લઈને આપો, ખેડૂતને પણ પૈસાથી લઈને પાણી પોસાય એ ભાવ એને કેમ મળતો નથી? ઇન્સ્યોરન્સ માટે તમે ખેડૂત જાય એટલે કોક ઉપર આધારિત ત્યાંની બજાર હોય, કૃષિ બજાર, એના ઉપર આધારિત રહેવાનું, ત્યાંના માણસો ઉપર આધારિત રહેવાનું, છતાં ઇન્સ્યોરન્સ ન મળે. એને વાયા શું કામ? એ પોતે જ સીધો, જેમ શહેરના લોકો ઇન્સ્યોરન્સ લે છે એમ પોતાનો ઇન્સ્યોરન્સ લે અને એના પાકનો ઇન્સ્યોરન્સ સીધો જ લે, સીધો જ કંપની હારે ડીલ કરીને એનો અધિકાર મેળવી શકે એવી આવકવાળો ખેડૂત બનાવવો એ જરૂરી છે. અને એનાથી બે ફાયદા થશે કે શહેરીકરણ પણ અટકશે, શહેરોનો પણ વધારે સારો વિકાસ થઈ શકશે. અને લોકો આજે દીકરી દેવી હોય તો પણ એમ કે તમારું કોઈ શહેરમાં ફ્લેટ હોય તો અમે આપીએ. આ હદ સુધીની સ્થિતિ પહોંચી ગઈ છે. ત્યારે હું આહવાન કરું છું, લોકશાહીમાં જેટલા જાજા માથા, તમારું માથું અને તમારો વિચાર જ્યાં સંઘર્ષ કરવાનો આવે, જ્યાં તમારે લોકોના માથા જાજા દેખાડવાનું આવે, ત્યાં પણ હરેક વ્યક્તિની જે આનો ભોગ બની રહ્યા છે એની હાજરી જરૂરી છે. અને ગામમાં હોય, એકલા હોય, 4 જણ દુકાન ઉપર વાત કરતા હોય ત્યારે પણ આ વાત એને કરવી ખૂબ જરૂરી છે. જેમ કોરોનામાં દુકાને ઊભા વાત કરતા હતા અને સરકારે ઊંધે કાન થઈ હતી, એમ તમારો વિચાર સરકાર સુધી પહોંચે
એટલે જાહેરમાં કે અંગત રીતે તમારી ચર્ચાઓમાં અને તમારી હાજરીમાં તમે ખાસ આમાં સહકાર આપશો એવી હું આ 65% લોકો જે ખેતી ઉપર નિર્ભર છે, જે નગરોમાં અને ગામડાઓમાં રહે છે, એને હું વિનંતી કરું છું. આ સાથે અમારું ફેસબુક એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે કૃષક આંદોલન. નવું જ એકાઉન્ટ અમે ખોલ્યું છે, ફક્ત ને ફક્ત આંદોલનના હેતુથી ખોલ્યું છે. એક કૃષક આંદોલન ફેસબુક એકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઉપર આ 65% લોકો નગરોમાં અને ગ્રામ્ય જીવનમાં જીવે છે, એ લોકોને જેને ખેતીની આવક વધારવી છે, જે જાગૃત છે, ખાસ કરીને આજના યુવાનો ખૂબ જાગૃત છે, એ લોકોને હું વિનંતી કરું છું કે આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે તમે જોડાય અને ભવિષ્યમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર અમે કાલથી વિછિયાના તાલુકાના બધા ગામ લેવાનું ચાલુ કરીએ છીએ. અમે ત્યાં સભા કરશું. એના પહેલાં અમે હરેક ગામડે જઈને અમારી પત્રિકાનું વિતરણ કરશું અને સભા કરી અને લોકોને જાગૃત કરવાનું. અમારી 3 સભાઓ વિછિયા તાલુકામાં છે. આવી રીતના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અમે આ આંદોલનને આગળ ધપાવવા માંગીએ છીએ.